જગદીશ સમાચારની શરૂઆત કરીશું। સૌથી પહેલા વાત કરીએ વડોદરાની। વડોદરામાં પૂર મામલે રાજ્ય સરકારે રાહત સહાય જાહેર કરી છે। મુખ્યપ્રધાન રાહત નિધિમાંથી આર્થિક સહાય અપાશે। પુનર્વસન મામલે પણ સહાય આપવામાં આવશે। તો મુખ્યપ્રધાન રાહત નિધિમાંથી આર્થિક સહાય કરવામાં આવશે, જેમાં ફરી જે પુનર્વસન કરવા માટે થઈને જે આર્થિક ભંડોળ ઊભું થવું જોઈએ અને તેને લઈને એક આહવાન પણ મુખ્યપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે। અને મુખ્યપ્રધાન રાહત ફંડ નિધિમાં અધિકારીઓને પણ તેમનો પગાર કે પછી કોઈક રીતે અન્ય સહાય પૂરી પાડવા માટે પણ આહવાન કર્યું છે। ગુજરાતની અંદર વડોદરા રાહત પેકેજ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુનઃવસન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। નાના લઘુ મધ્યમ વર્ગના વેપાર વાણિજ્ય અને સેવાકીય એકમોને અસરગ્રસ્તોને પુનઃવસનમાં મદદ થાય તે હેતુથી આ પ્રકારનું પેકેજ જાહેર કર્યું છે। અગાઉ પણ ભરૂચની અંદર જ્યારે આ પ્રકારનો પ્રસંગ બન્યો હતો એ વખતે પણ ખૂબ મોટી સંખ્યામાં રાહત પેકેજ જાહેર કર્યું હતું અને એ મદદો પણ આપણે પહોંચાડી હતી। આ પેકેજ અંતર્ગત લારી રેકડી ધારકને ઉચ્ચક 5,000ની રોકડ સહાય મળશે। 40 સ્ક્વેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક 20,000ની રોકડ સહાય। 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક 40,000ની રોકડ સહાય। નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધરાવતા વેપારીને ઉચ્ચક ₹85,000ની રોકડ સહાય। 5 લાખથી વધુ માસિક ટર્નઓવર ધરાવતી મોટી દુકાન ધારકોને ₹20 લાખ સુધીની લોન ઉપર 3 વર્ષ સુધી 7% વ્યાજ દરે ₹5 લાખની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે। આ સહાય મેળવવા માટે તારીખ 31 ઓક્ટોબર 2024 સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે। આ ઉપરાંત ગુજરાતના બાકી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કેન્દ્રની ટીમ હાલ સર્વે કરી રહી છે અને સર્વે કર્યા બાદ એનો જે રિપોર્ટ આવશે એ મુજબ SDRFના નિયમો અને ધોરણો મુજબ આપણે સહાય કરવાનું પણ મુખ્યમંત્રીશ્રી એ નક્કી કર્યું છે। અને આ વખતના પૂર આફતગ્રસ્ત વિસ્તારો માટે મંત્રીમંડળ અને તમામ ધારાસભ્યશ્રીઓએ પોતાનો એક પગાર મુખ્યમંત્રી રાહત નિધિમાં આપવાનો નિર્ધાર। તો એક